નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર। આજે આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો છે તે એક યોજના ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાની અંદર છે તમને મિત્રો બિયારણ કીટ, તેની સાથેના ખાતરો અને તેની સાથેના જે મિત્રો સ્પ્રે વાળી દવાઓ આવે છે એ પણ મિત્રો તમને મળવાપાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। જો તમારે લાભ જોઈતો હોય તો મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને આ યોજનાની અંદર લાભ મેળવી શકો છો। વાત કરીએ તો મિત્રો કોને કોને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે, ઓનલાઈન અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવું, કેવી રીતે ભરવું, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી મિત્રો કેટલા દિવસે યોજના છે તે મિત્રો પાસ થશે અને આ યોજના છે તે કોને મળવાપાત્ર થશે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને હું છું આપણો દોસ્ત રમેશ। આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને યોજનાની અંદર લાભ લેવો હોય તો ફોર્મ ભરીને લાભ પણ મેળવી શકે છે। વાત કરીએ તો મિત્રો આ યોજના કઈ જગ્યાએ ચાલુ છે, તો મિત્રો આ યોજના જે ખેડૂતો માટે, પશુપાલન મિત્રો માટે છે અલગ અલગ યોજનાઓ ચાલુ થતી હોય છે ત્યારે ખેડૂતોનું છે પોર્ટલ આઈ ખેડૂત। તો મિત્રો આ યોજના છે તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। આઈ ખેડૂત પોર્ટલની અંદર યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીએ તો નિર્દેશન નામની જે યોજના છે તેની અંદર જઈને મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનો છે। તેની અંદર છે તે મિત્રો અલગ અલગ બિયારણની વેરાયટીના છે તે મિત્રો સહાય ચાલુ કરવામાં આવે છે। વાત કરીએ તો બાજરી છે, જુવાર છે, મગ છે, અડદ છે, એવી અલગ અલગ જે મિત્રો છે બિયારણ એ માટેના મિત્રો તમારે ઘટકો પસંદ કરવાના રહેશે। તો શિયાળુ સિઝન માટે મિત્રો કયા છે એ વિશે આપણે વાત કરવાના છીએ। તો શિયાળુ સિઝન નંબરની અંદર છે તે મિત્રો આપણે રાઈનું વાવેતર કરીએ છીએ તે, બીજા નંબરની અંદર મિત્રો છે તે ચણા છે અને ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો ઘઉંનું વાવેતર કરીએ છીએ તે। ઘઉં, ચણા અને રાઈ આ ત્રણ નું મિત્રો જો તમારે વાવેતર કરવું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી અને તમને છે તે આ કીટ મળવાપાત્ર થશે। તેની સાથે છે તે મિત્રો અલગ અલગ ખાતરો પણ મળે છે, જે મિત્રો 3-4 કટ્ટા જેવા ખાતર મળે છે, પછી નેનો ડીએપી જેવા મિત્રો બોટલો પણ મળે છે અને મિત્રો અમુક જગ્યાએ એવી કીટો હોય છે તેની અંદર છે તો મિત્રો તમને સ્પ્રે બોટલો પણ મળતી હોય છે, જે મિત્રો છે તમારે પાક ઉપર સ્પ્રે કરવાનો રહેશે। તો આ યોજનાની અંદર છેલ્લી તારીખ કઈ છે એ વિશે વાત કરીએ તો 31/12/2025 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ તો મિત્રો પાસ ક્યારે થશે, આપણે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ તો ભરી લીધું પણ મિત્રો આપણે ખબર હોતી નથી કે યોજના પાસ થઈ કે નથી થઈ। જો મિત્રો તમને યોજના પાસ થઈ કે નથી થઈ એ ના જોતા આવડતું હોય તો આપણે મિત્રો અલગથી એક વિડીયો પણ મૂકી દઈશું। ને જો મિત્રો તમને જોતા આવડતું હોય તો મિત્રો તમારે છે તે 7 અને 7 અઠવાડિયાની અંદર એકવાર તમે મિત્રો ચેક કરી શકો છો કે આપણે આ યોજનાની અંદર ઇલિજિબલ થયા છીએ કે નહીં, એવી રીતે મિત્રો તમારે ચેક કરવાનો રહેશે। ને મિત્રો અમુક વિસ્તારની અંદર એવા સારા એવા ગામ સેવક હોય છે કે જે આપણે મિત્રો યોજના પાસ થાય તો તેની અંદર આપણે છે તે મિત્રો ફોન કરીને જાણ કરે છે કે તમારે છે તે નિર્દેશન કીટની અંદર છે તમારે ઇલિજિબલ થઈ ગયા છો તો તમે જે ફોર્મ ભર્યું તો તે મિત્રો તમે કીટ લઈ જઈ શકો છો। એવી રીતે પણ મિત્રો તમને જાણ કરવામાં આવે છે। ના જાણ કરવામાં આવે તો મિત્રો તમે તમારી જાતે જ દર અઠવાડિયાની અંદર એક વખત દેખી લો, જો તમને ઇલિજિબલ કર્યા હોય તો તમે કીટ મળવાપાત્ર થશે। અને મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો। ખેડૂતને લગતા અને પશુપાલનને લગતા આ યુટ્યુબ ચેનલની અંદરથી વિડીયો મૂકવામાં આવશે તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।